નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાઝા આસિફનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પથી છે આશા, તેવું આસિફે કીધું છે. આશા છે કે ટ્રમ્પ ઉકેલ લાવશે. હવે ખ્વાઝા આસિફ આ વાત કહી રહ્યા છે. પહેલા તો બહુ શેખી મારી અને હવે તેમને આશા જાગી છે કે ટ્રમ્પ જે છે તેમનાથી તેમને આશા છે, પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પથી આશા છે, તેવું ખ્વાઝા આસિફે કીધું છે. આશા છે કે ટ્રમ્પ ઉકેલ લાવશે. મહત્વની વાત એ છે કે દર વખતે મુશ્કેલી આતંકવાદથી પાકિસ્તાન ઊભું કરે છે અને ત્યારબાદ હવે ખ્વાઝા આસિફને એ આશા જાગી છે કે ટ્રમ્પ ઉકેલ લાવશે. મહત્વની વાત છે કે પાકિસ્તાન જે છે તે આતંકિસ્તાન છે અને આતંક ફેલાવવાનું તેનું કામ છે, પરંતુ જ્યારે તેને ભારત તરફથી જડબાતોડ જવાબ મળે છે અને એટલો જોરદાર જવાબ મળ્યો છે કે હવે તેને આશા જાગી છે ટ્રમ્પ પાસેથી. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાઝા આસિફનું જે નિવેદન સામે આવ્યું છે, અત્યાર સુધીમાં જે પાકિસ્તાનના રક્ષામંત્રી છે તે બડી ગુલબાંગો હાંકતા હતા, પરંતુ હવે તેમને ડોનાલ્ડ ટ્રમ્પથી આશા જાગી છે કે આ અત્યારે જે સ્થિતિ છે તેમને એવી આશા છે કે ટ્રમ્પ ઉકેલ લાવશે. ખ્વાઝા આસિફ આ વાત કરી રહ્યા છે કારણ કે પાકિસ્તાનના ઘણા બધા જે એરબેઝ છે તેને ભારતે નષ્ટ કર્યા છે.